સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના CSR પ્રવૃત્તિના સહયોગથી ડબકા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહની અદ્યતન લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી લેબોરેટરી ઊભી કરવામાં આવી હતી, જેનું ઉદ્ઘાટન આજરોજ કરવામાં આવ્યું હતું। લેબના લોકાર્પણ પ્રસંગે જેમાં સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સિનિયર મેનેજર પ્રકાશ જાદવ તથા મયંક ડોડિયા, રીમા પટેલ સહિત શાળાના આચાર્ય ધર્મેશ મકવાના ઉપસ્થિત રહ્યા હતા અને આવેલ મહાનુભાવોએ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આવેલ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે આવેલ મહાનુભાવોના હસ્તે અદ્યતન લેબોરેટરીનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું હતું, જેમાં તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી। ત્યારે વાત કરીએ તો સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, ત્યારે હાલના વર્ષે પણ અદ્યતન છે તે વિજ્ઞાન પ્રવાહ જે અદ્યતન લેબનું લોકાર્પણ છે તે કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો સાથે તમામ લોકો એટલે કે સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના તમામ સ્ટાફ સાથે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના CSR અંતર્ગત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના અંતર્ગત ડબકા સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહમાં આજે CSR અંતર્ગત સિલોક્સ ઇન્ડિયાએ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબ ઊભી કરી છે। આજે એનું લોકાર્પણ કાર્યક્રમ હતું। આ વર્ષ દરમિયાન અમે બીજું આ શાળાની અંદર 6500 વૃક્ષો વાવ્યા છે અને એ પણ મિયાવાકી પદ્ધતિથી, જે આશરે 2 થી 2.5 વર્ષની અંદર એનો ગ્રોથ ખૂબ જ સારો થાય છે। સાથે સાથે આપણે એમ કહેવા જઈએ તો વડોદરા જિલ્લાની અંદર 2 જ વિજ્ઞાન પ્રવાહની ફૂલ્લી ગવર્મેન્ટ ઓન સ્કૂલ છે, તો એમાંની એક આ જે ડબકામાં છે। તો છોકરાઓને પ્રેક્ટિકલ નોલેજ મળે એના માટે અમે આ 3 લેબ ઊભી કરી છે, જેમાં બધા જ સાધનો સાથે આપવામાં આવ્યા છે।